દેશ અને ખાસ કરીને યુવાધનને દારૂ તથા ડ્રગ્સના વધતા દૂષણોથી બચાવવા માટે સંત સમાજ અને સામાજિક આગેવાનોએ વ્યાપક સ્તરે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હરિદ્વારમાં યોજાયેલી કેન્દ્રીય માર્ગદર્શક મંડળીની બેઠક બાદ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સંતોના માર્ગદર્શન મંડળની મહત્વપૂર્ણ બેઠક રજનીગંધા સોસાયટીમાં આવેલા સોમદાસ બાપુના આશ્રમ ખાતે યોજાઈ હતી, જેમાં વિહિપ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અલોક કુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વ્યસન મુક્તિ અને સમાજ જાગૃતિના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ઉપસ્થિત સંતો અને અગ્રણીઓએ ગુજરાતના વિવિધ બંદરો મારફતે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની હેરફેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી। સાથે અખબારી અહેવાલોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે દારૂ અને ડ્રગ્સનું વધતું દૂષણ દેશના યુવાધન માટે ગંભીર પડકાર બની રહ્યું છે। જો યુવાનો આ વ્યસનોની ચુંગાલમાં ફસાઈ જશે તો સમાજ અને રાષ્ટ્ર બંને માટે ગંભીર પરિણામો સર્જાઈ શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંત સમાજ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર વિસ્તારમાં વ્યસન મુક્તિ માટે વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત ગામડાથી લઈને શહેરો સુધી વ્યસનના દુષ્પરિણામો અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે અને યુવાનોને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવામાં આવશે। બેઠક દરમિયાન સોમદાસ બાપુના આશીર્વાદ પણ લેવામાં આવ્યા હતા। તેમણે અત્યાર સુધીમાં 50,000થી વધુ વ્યસની લોકોને વ્યસન મુક્ત કરાવી સમાજમાં નવી દિશા આપી છે। વક્તાઓએ તેમના કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી વ્યસન મુક્તિ અભિયાનને વધુ અસરકારક બનાવવા તેમના અનુભવ અને માર્ગદર્શનનો લાભ લેવાની વાત કરી હતી। માર્ગદર્શક મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં હિન્દુ સમાજ અને દેશ માટે ઊભા થયેલા અન્ય વિવિધ પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે યુવાધનને દારૂ અને ડ્રગ્સના વ્યસનથી બચાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ પ્રસંગે વીએચપીના અજય વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના નિરલ પટેલ તેમજ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા। इस बार हरिद्वार में जो मार्गदर्शक मंडल की बैठक हुई उसमें देश के सामने जो सबसे बड़ी चुनौतियां हैं उसमें शराब और ड्रग्स ये चुनौती है। मैंने अखबारों में पढ़ा कि गुजरात की बंदरगाहों पर भी बड़ी मात्रा में ड्रग्स आती है, तो संतों ने संकल्प किया कि इसके विरोध में अभियान करेंगे, लोगों को निर्व्यसनी बनाएंगे। आज सवेरे हमारे गुजरात क्षेत्र के दक्षिण गुजरात के संतों की मार्गदर्शक मंडल की बैठक हुई। उसमें भी हम सबको चिंता ये है कि अगर हमारे गांव के युवान ये शराब और ड्रग्स के चक्कर में पड़ गए तो देश नष्ट हो जाएगा।